રોજ સાંજે જમવામાં શું બનાવવું એ પ્રશ્ન તમને પણ રોજ પરેશાન કરે છે. તો આ મને પણ એવું થાય છે કે રોજ સાંજે જમવામાં શું બનાવવું. તો આજે તો પરવળ ગામમાં ખૂબ જ મળતી હતી, તો પરવળ લઈને આવી હતી. સોરી, 2 દિવસ પહેલાંની લઈને આવી છું. તો આજે મેં વિચાર્યું કે આજે તો બનાવી જ લો. અને જો તમે પણ મારી જેમ પહેલી વાર પરવળ બનાવતા હોય ને તો આ એકદમ સરળ અને એકદમ ટેસ્ટી રીતે બનતું શાકની રેસીપી છે, જરૂરથી જોજો. અને આ પરવળ લેવાની પસંદગી કરવાથી લઈ અને કઈ રીતે તમારે આખું મેનુ બનાવવું એ મેં તમને આ રેસીપીમાં ડિટેલમાં તમને જણાવ્યું છે. તો પરવળની પસંદગી કરવામાં પહેલાં તો હું અહીંયા છે ને મોટી સાઇઝના અને એકદમ સરસ દેખાતા હતા ને એવા લઈને આવી છું. તો હવે તમારે ક્યારેય આ ભૂલ નથી કરવાની પરવળ લાવવામાં. પરવળની અંદર બી ખૂબ જ માત્રામાં આવે છે જો આ રીતે પસંદ કરીને લાવો ને તો. એટલે તમારે પરવળ હંમેશા આપણે જે રીતે કંટોલાને પસંદ કરતા હોય, થોડી મીડિયમ, થોડીક લાંબી અને પાતળી શેપના હોય છે, સાઇઝના હોય છે, એ રીતે તમારે પસંદ કરવાના. તો સેમ કંટોલામાં પણ એવું હોય છે, લાંબા, પાતળા અને થોડા નાની સાઇઝના હોય એવા તમારે પરવળ પસંદગી કરવાની, જેથી અંદરથી એકદમ બી વગરના હોય, તમારે બિલકુલ બી કાઢવા ન પડે. એકદમ કૂણા બી હોય તો તમારે એ કાઢવાની કોઈ જરૂર ન પડે ને આમ નામ સમારી લેવાના. હવે અહીં મેં 2 નાની સાઇઝની ડુંગળી લીધી છે, તેને આ રીતે એકદમ ઝીણી એવી સમારી લીધી છે. કંટોલામાં આ વસ્તુ તમે ધ્યાન રાખશો કે બી તમારે બિલકુલ રહેવા નથી દેવાના, અને બધો ગરબ છે સહિત કાઢીને સુધારી નથી નાખવાનું. જે બીજ હોય એટલું એ બીજ તમારે કાઢવાનું છે, ગરબ છે એ રહેવા દેવાનો છે, તેમાં જ શાકની મીઠાશ હોય છે. તો અહીં પરવળ આ રીતે સમારી લીધા છે, વચ્ચેથી અડધા કટ કરી બી કાઢી, અને સાથે મેં ડુંગળી પણ આ રીતે ઝીણી સમારી લીધી છે. આ સમારાઈ જાય ને પછી લગભગ 5 થી 10 મિનિટની અંદર તો શાક બનીને તૈયાર થઈ જશે અને તમે જમવા પણ બેસી જશો. એટલું સહેલું છે આ શાક. તો અહીં ફક્ત તેલ મૂકવાનું છે આપણે પહેલાં 2 થી 3 ટેબલ સ્પૂન જેટલું. અહીં 250 ગ્રામ પરવળ છે, એમાંથી છાલ અને બીજનો પાર્ટ દૂર થઈ જાય છે, અને આ રીતે થોડી ડુંગળી ઉમેરીએ છીએ એ રીતે. તો અહીં તમારે 4 વ્યક્તિને થઈ રહે એટલું શાક તો પણ બની જાય છે. હવે સૌ પ્રથમ તેલની અંદર રાઈ, જીરું, કોઈ પણ મસાલા ઉમેરી આવીને સીધી જ ડુંગળીને ઉમેરી દેવાની. આ રીતે ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી અને સાતળી લેવાની. મીડિયમ ગેસ રાખવાનો. ડુંગળીને એકદમ સરસ રીતે સાતળવાની, જરા પણ કાચી ન રહેવી જોઈએ ડુંગળી, તો તમારે શાકનો સ્વાદ છે ક્યારેય સારો ન આવે. કોઈ પણ શાક હોય તમારે તેમાં ડુંગળી છે એકદમ સરસ પકાવવી પડે, એકદમ સાતળવી પડે. તો એકદમ ટ્રાન્સપરન્ટ અને એકદમ કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી હું સાતળીશ. તો સાતળાઈ જાય પછી આપણે તેની અંદર સમારેલા પરવળને ઉમેરી દેવાના. તો જે રીતે તમે કંટોલાનું શાક બનાવતા હોય ને એ રીતે તમે પરવળનું શાક બનાવશો તો તમને ખાવાની ખૂબ જ મજા આવશે. તો આ રીતે ડુંગળીની અંદર સીધી જ સ્લાઈસ કરી અને પરવળની ઉમેરી દઈશ, અને આ બધું છે એ લગભગ 1 થી 2 મિનિટ સુધી સતળાવા દેવાનું. આની અંદર તમારે વધારે પડતા મસાલા પણ ઉમેરવાની જરૂર નથી. ફક્ત મેં જો અહીંયા સ્વાદ પ્રમાણે અડધી ચમચી મીઠું ઉમેર્યું છે, અડધીથી પોણી ચમચી જેટલું ધાણા જીરું પાવડર ઉમેર્યો છે, અડધાથી થોડી ઓછી ચમચી હળદર ઉમેરી છે, અને આ બધું સારી રીતે સાતળી દેવાનું. હળદર, ધાણા જીરું અને મીઠું પહેલાં ઉમેરવાનું કારણ છે કે તમને શાકના કલર પરથી તમને મસાલાનો અંદાજ આવી જાય. તો આ રીતે તમે કરો અને આ રીતે એકદમ ઓરેન્જ કલર જેવું શાક તમારું થઈ જાય તો તમારે હળદર, ધાણાજીનું પ્રમાણ છે એકદમ બરોબર છે. અને હવે આપણે ખાંડેલું અથવા વાટેલું આપણે જે કાઠિયાવાડી મરચું, લસણ રાખીએ છીએ, લસણવાળી ચટણી એ ઉમેરવાની છે. તો અહીં મેં મારા ટેસ્ટ પ્રમાણે મરચું ઉમેર્યું છે, તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઉમેરી શકો. અહીં આદુ, મરચાં કંઈ પણ ઉમેરવાની જરૂર નથી, તો પણ શાક છે એ ખૂબ જ સ્વાદિષ્ટ બનશે. ફક્ત આપણે આ મસાલો ચોંટી ન જાય એ માટે થોડું અહીંયા આપણે પાણી ઉમેરશું. તો આ રીતે 1 ચમચા 2 ચમચા જેટલું પાણી ઉમેર્યું છે, અથવા તો 1 થી 2 ઘૂંટડા જેટલું કહી શકો એ રીતે પાણી ઉમેરી અને ધીમો ગેસ રાખી ઢાંકણ ઢાંકી અને થવા દેશું. ગુણોથી ભરપૂર પરવળનું શાક બને છે. પરવળ છે તે ગુણોથી ભરપૂર હોય છે, તેને ખાવામાં ઉપયોગ લેવો જ જોઈએ આપણે. તો ગુજરાતીઓ છે તેને ખૂબ જ ઓછી માત્રામાં આરોગતા હોય છે, પરંતુ છતાં ઘણા ઘરોમાં બનતા હોય છે. અને મેં આ રીતે પહેલી વાર બનાવ્યું અને બહુ જ સ્વાદિષ્ટ બન્યું. તેને મેં ખીચડી, ભાખરી અને હા, ઘી, તમારે અહીં ઘીમાં તમારે પરવળનું શાક બનાવવું હોય તો એ રીતે પણ બનાવી શકો, પરંતુ અહીં મેં તેલમાં બનાવ્યું છે. અને ખીચડીની અંદર સારા પ્રમાણમાં ઘી ઉમેરી ઘીવાળી ખીચડી, ભાખરી અને પરવળનું શાક સાથે લીલા મરચાં
તો એકદમ સિમ્પલ એવું જમવાનું બનાવ્યું હતું અને બહુ સ્વાદિષ્ટ એવું બન્યું. ખરેખર એકવાર તમે પણ આ રેસીપી ટ્રાય કરજો અને તમને રેસીપી કેવી લાગી તે મને જરૂરથી કોમેન્ટમાં જણાવજો. તમે આ બનાવો પછી મને કહેજો કે શાક તમારે કેવું બન્યું. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી ખૂબ ને ખૂબ શેર કરજો. હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને આવજો.